સુરત સાયબર ક્રાઇમ પોલીસને સાયબર ગુનાખોરી સામે મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલ કુલ 68 બેંક એકાઉન્ટ સામે 79 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓ કમિશનની લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ્સ ભાડેથી આપતા હતા અને આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થતા હતા। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે। તો નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં આવેલ હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી 8મી તારીખથી ચાલુમાં છે, સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ અકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે, તો જે તે જગ્યાથી વિડ્રોવલ થયે છે તે યુનિટ અને શહેરમાં એ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી। સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને 4000 અકાઉન્ટની માહિતી મળેલ હતી, જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતો। એમાં જે કમ્પ્લેન છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે, જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે, પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી, એટલે જે 4000 અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતું। આ 4000 અકાઉન્ટ બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વહેંચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે મોકલવાનું છે। તો આ જે કામગીરી છે એ છેલ્લા 5 દિવસથી ચાલુમાં છે અને આમાં અમે લોકોને ટોટલ 68 જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને 68 બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ 79 ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે। એમાંથી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે। આ જે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ અકાઉન્ટ છે એને અટકાવવા માટે અને એના જે મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી અને જે જેન્યુઇનલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે એમને જ પકડવામાં આવે છે।